હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ, ચટપટી અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય તેવી ટામેટાની ચટણી બનાવવાની રેસીપી। તો ઇન્સ્ટન્ટ બની જાય તેવી ટામેટાની ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 4 ટામેટાને મોટી સાઈઝની અંદર કટ કરીને લીધા છે। તો હવે આપણે ટામેટાની ચટપટી ચટણી બનાવવાનું શરૂ કરીશું। તો ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર સૌથી પહેલા 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર અડધી ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી અડદની દાળ ઉમેરીશું, સાથે જ 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું, 3 સૂકા લાલ મરચાં ઉમેરીશું। મરચાં ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 7 થી 8 લસણની કળી ઉમેરીશું। સાથે જ મેં અહીંયા 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ઝીણું સમારીને લીધું છે। મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો બધું જ તેલની અંદર ઉમેરી લીધા પછી હવે આપણે બધું જ સરસ સાંતળી દઈશું। નાની અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે જે કટ કરીને ટામેટા રાખ્યા છે તે ઉમેરીશું। તો કટ કરેલા ટામેટા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને બધું જ કૂક થવા દઈશું। 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। અહીંયા જોઈ શકો છો બધું જ અહીંયા સરસ કૂક થઈ ગયું છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ આપણા ટામેટા અહીંયા કૂક થઈ ગયા છે। તો આ રીતે તમારે 2 થી 3 મિનિટ જેટલું ઢાંકીને રહેવા દેવાનું છે, એટલે બધું જ સરસ અહીંયા કૂક થઈ જશે। જો તમારા ટામેટા અહીંયા બરાબર કૂક ના થયા હોય તો ફરીથી તમારે અહીંયા 2 થી 3 મિનિટ જેટલું ઢાંકીને રહેવા દેવાનું છે। તો આપણે અહીંયા ઢાંકી લીધા પછી બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ચટણીની અંદર 1 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું। આ રીતે આંબલીનો પલ્પ ઉમેરવાથી તમારી ચટણી એકદમ ચટપટી બનશે। તો હવે આપણે ચટણીની અંદર 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો ગોળ ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને ગોળ પણ આપણો સરસ અહીંયા ઓગળી ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને બધું જ ઠંડુ થવા દઈશું। તો ગેસ પરથી લઈ લીધા પછી અહીંયા બધું સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે આ બધું જ મિક્સર જારની અંદર લઈ લઈશું। તો કડાઈની અંદરથી આપણે બધું જ અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું જ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બધું જ સરસ અહીંયા પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે અહીંયા પીસી લેવાનું છે। અહીંયા પાણીનો ઉપયોગ તમારે નથી કરવાનો। તો અહીંયા એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ટામેટાની ચટણી બનીને તૈયાર છે। તો હવે આપણે આ ચટણીને એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ટામેટાની એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી બનીને આપણી તૈયાર છે ને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો જો તમે આ ચટણીને સ્ટોર કરવા માંગતા હોય તો 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તેના માટે તમારે ફ્રીજની અંદર જ ચટણીને રાખવાની છે અને જ્યારે પણ તમે ચટણી બનાવો તો તમારે તેલનો વધારે ઉપયોગ કરવાનો છે। તો તમે ચટણીને 1 મહિના સુધી સ્ટોર કરી શકશો। તો ટામેટાની ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।